બિપિનભાઈ મારું નામ છે અને આ મારી પત્ની છે, આ મારા મમ્મી છે. અને મારી પત્નીને છેલ્લા 5 વર્ષથી કિડનીની તકલીફ થઈ ગયેલી હતી અને અમને ખબર પડી કે જે નોર્મલ ડિલિવરી થઈ મારી પત્નીની 5 વર્ષ પહેલાં, અને ડિલિવરી થયા પછી મારી પત્નીની કિડનીની અંદર ઇન્ફેક્શન થઈ ગયું. એટલે ઇન્ફેક્શન થયા પછી અમે લોકો ડૉક્ટરને બતાવ્યા પછી અમને ખબર પડી કે આ બેનની કિડની જમણી સાઈડની ફેલ થઈ ગઈ છે એવું અમને કહેવામાં આવ્યું. એટલે હું પ્રોપર સૌરાષ્ટ્રનો છું અને મારું ગામ મહુવા છે, મારો જિલ્લો ભાવનગર. અને અમે લોકો મહુવાથી પછી સીધા કિડની હોસ્પિટલ અમદાવાદમાં આવ્યા અને અમે સાહેબને મળ્યા યુરોલોજીની અંદર. અને સાહેબને કીધું કે સાહેબ આવી તકલીફ થઈ ગઈ છે કિડની ડિલિવરી પછી. તો સાહેબે કીધું કે કામ કરો કે આ બધા પહેલાં રિપોર્ટો કરાવો. અમે ફાઇલ કાઢ્યા પછી રિપોર્ટો કરાવ્યા બધા, અને રિપોર્ટો કરાવ્યા બધું ચેક થયા પછી ખબર પડી કે આ બેનની જમણી સાઈડની કિડની ફેલ થઈ ગઈ છે. એટલે પછી અમને ડૉક્ટર સાહેબે સલાહ આપી કે આ બેનની જેટલું જલ્દી બને તેટલું સારું કે એની એક કિડની જે ખરાબ થઈ આપણે કાઢી નાખી. તો એ ટાઈમમાં અમે બંને માણસે ડિસિઝન લીધું કે મુદ્દો આપણી એક કિડની ખરાબ થઈ ગઈ છે તો એક કિડની કાઢી નાખી. માણસ એક કિડની પણ જિંદગી જીવે છે. અમે એ કિડની કઢવી નાખ્યા પછી ફરીવાર કિડની જે જમણી સાઈડને કાઢ્યા પછી ડાબી સાઈડની કિડની બસી હતી એના ફરીવાર બધા રિપોર્ટો ચાલુ કર્યા તો એ બી કિડનીનું ઇન્ફેક્શન એમાં લાગી ગયું. એટલે એ કિડની બી ડેમેજ થઈ ગઈ. અને પછી અમારે રૂટિન ચાલુ હતું હોસ્પિટલમાં જવા માટે, ચેકઅપ કરવા માટે. અને પછી અમે કહેવાય ને કે છેલ્લા લગભગ 4-4.5 વર્ષ સુધી દવા લીધી હોસ્પિટલમાં. 4-4.5 વર્ષ સુધીમાં કોઈ પ્રોબ્લેમ નહોતું રહેતું. એનું જે ક્રિએટિવ લેવલ આવતું હતું 100, 6.5, 7 સુધી રહેતું પણ કોઈ તકલીફ નહોતી થતી. છેલ્લા 8 સુધી પણ કોઈ પ્રોબ્લેમ નહોતું થતું મારી પત્નીને. પણ જેવું 2024 જાન્યુઆરીમાં પહેલા મહિનામાં મારી પત્નીને થોડીક તકલીફ થઈ ગઈ એટલે અમે ફરીવાર પાછા કિડની હોસ્પિટલમાં, નવી જે કિડની હોસ્પિટલ બની એમાં આવ્યા. અમે ફરીવાર અમે ચેકઅપ કરાવ્યું. એટલે કે બધા રિપોર્ટો થયા પછી એનું જે ક્રિએટિન લેવલ આવતું એ સીધું 12 પોઈન્ટ આવ્યું. એટલે કે જે મારા ડૉક્ટર જે છે નેફ્રોની અંદર કે હિમાંશુ પટેલ, દિવ્યસર, એ લોકો જોયું એટલે એને કીધું કે આ બેનને બીજું કોઈ ઓપ્શન નથી, કાં એને ડાયાલિસિસ કરાવો કાં પછી ટ્રાન્સપ્લાન્ટ કરાવો. હવે એ ટાઈમની અંદર હું શું કરું એવું મને નથી ખબર પડતી. પણ પછી મેં સાહેબને કીધું કે સાહેબ આને ખવાતું પીવાતું થવું ચાલુ થાય એવું મારે શું કરવું. એને એક જ કીધું કે ડાયાલિસિસ કરાવો એટલે તમારે ખવાતું પીવાતું થઈ જશે. એટલે પછી મેં મારી પત્નીને ડાયાલિસિસ ચાલુ કરાવ્યું. ચાલુ કરાવ્યા પછી કે હું રોજ અઠવાડિયામાં, વીકમાં 2 વખત હું આ નવી કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવતો હતો. અને ડાયાલિસિસની અંદર આવતો હતો ત્યારે મને એવું થયું કે ડાયાલિસિસની અંદર બહુ બધી તકલીફો થતી. તેમ 3-3 કલાક 4 કલાક અંદર સૂવું પડે અને બિલકુલ પાણી પી ન શકાય. ઘણી બધી તકલીફો બીજી રહી. પછી મેં ઘરે વાત કરી મારા મમ્મી પપ્પાને. એટલે કે મારા મમ્મીએ કીધું કે બેટા જો કે મારી કિડની મેચ થતી હોય તો હું તારી પત્નીને કિડની દેવા તૈયાર છું એમ. એટલે મેં કીધું મમ્મી તું બી આવી જા અને બી તારા બી રિપોર્ટ ચાલુ કરાવી. એ પહેલાં મેં પ્રોસેસ કરી હતી કે મારા સાસુ કિડની દેવાના હતા. પણ એ ટાઈમની અંદર મારા સાસુના જે બી રિપોર્ટો કરાવવામાં આવ્યા તો એ રિપોર્ટો બધા એના નેગેટિવ આવ્યા. અને એટલે પછી એની કિડની ના લઈ શક્યા. એટલે ડૉક્ટર સાહેબે ત્યારે એને રિજેક્ટ કરી ફાઇલ. પછી ફરીવાર પછી મારા મમ્મીના બધા રિપોર્ટો કર્યા અને મારા મમ્મીના રિપોર્ટો કર્યા તો કે આ બેન કિડની આપી શકે એમ છે તમારી પત્નીને. એટલે બધું વાંધો નહીં. પછી અમે એક બાજુ ડાયાલિસિસ ચાલુ અમારું હતું અને અમે પ્રોસેસ ચાલુ કરી હતી જાન્યુઆરીમાં પહેલા મહિનામાંથી 2024થી. એટલે અમારે રિપોર્ટો કરાવતા લગભગ 1.5 મહિનાની આસપાસ જેવું થયું હતું મારા મમ્મીના બધા રિપોર્ટો કરાવવા. એટલે એના 1.5 મહિના અંદર જે બી રિપોર્ટો બધા થતા હતા બધા રિપોર્ટો નોર્મલ આવ્યા. એટલે પછી કીધું કે તમે કિડની આપી શકજો તમારા વહુને કે. એટલે પછી અમે લોકોએ કીધું આ વાંધો નહીં. મેં કીધું પણ અમારે બધું જે બી અમે બતાવતા અંદર આ નેફ્રો અંદર મેં કીધું મારે ઓપરેશન જે કરાવવું છે તો બધું મારે એક રોબોટિક ઓપરેશન કરાવવું છે એમ. તો મને કે વાંધો નહીં એ બી થઈ શકશે કેમ. અને હું પોતે પણ એક પીએમજી જે આપણે જે કાર્ડ આવે છે તેની અંદર મારી સારવાર ચાલી રહી છે. કારણ કે આ કિડની હોસ્પિટલની અંદર મારો કોઈ બી 1 રૂપિયાનો બી ખર્ચો નથી થયો. કદાચ આ હું બહાર ક્યાંય હોસ્પિટલમાં સારી હોસ્પિટલની અંદર હું ચેકઅપ કરાવ્યું હોય મેં આ બધું તો કમસે કમ 10, 15, 20 લાખ રૂપિયા પણ ખર્ચો થઈ જાય. પણ ગુજરાત સરકારનો આભાર કહેવાય કારણ કે આવી સારામાં સારી આ હોસ્પિટલ બનાવી કિડની હોસ્પિટલ. અને આની અંદર સારામાં સારા ડૉક્ટરો પણ છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ સુવિધા આ હોસ્પિટલની અંદર પૂરી પાડી રહ્યા છે. અને મારા મમ્મી એક નવી કહેવાય ને દિશા બતાવી છે લોકોને એમ કે જાગૃત થવામાં. આજે વહુને કોઈ કિડની દેવી તો અશક્ય છે. આજે ઘરની અંદર કહેવાય ને આજે સાસુ અને વહુને સહેજે બિલકુલ ના ભરતું. જેમ કહેવાય ને કે મીંદડાને કૂતરાને ભરતું એવું ભરે છે. પણ આજે અમારા કુટુંબમાં એવો પ્રેમ છે કે જે મારી મમ્મી આજે એને કોઈ દી વહુ તરીકે એક દીકરી તરીકેના ઘરની અંદર રાખેલી છે. અને મારા મમ્મીએ
એક નવી અમારા સમાજની અંદર, અમારા સગર સમાજની અંદર એક નવી જાગૃતિ બતાવી, એક નવી દિશા બતાવી કે અંગદાન એક મહાદાન છે. એમ આજે એક અંગ દેવાથી લોકોનું નવું જીવન મળ્યું છે. એટલે આજે એક અંગ નવું આપ્યું મારા મમ્મીએ, કિડની આપી એક મારા મમ્મીએ મારી વાઈફને. આજે મારા ઓપરેશન થઈ ગયું છે. આજે 5 દિવસ થયા છે. ઓપરેશન બસ સક્સેસ થઈ ગયું છે. રોબોટિક ઓપરેશન થયું. ડૉક્ટર પાંજલ સાહેબે ઓપરેશન કર્યું છે અને ઓપરેશન સારામાં સારું સક્સેસ થયું છે. અને આજે તંદુરસ્ત છે બંને. આજે મારા મમ્મીને ઓપરેશન કર્યા બીજા દિવસે એને પણ રજા આપી દીધી, એ પણ તંદુરસ્ત છે અને કોઈ તકલીફ નથી. ને આજે ઘણા લોકો પણ ડરતા હોય છે કે ઓપરેશન કરાવવાથી કંઈક થઈ જાય છે, કોઈક કિડની દેવાવાળાને એવું થતું છે કે અમે કિડની આપશું તો અમારું આગળ શું થશે. પણ હું લોકોને એક જાગૃત કરું છું કે આજે અંગ દેવાથી શરીરની અંદર કોઈ તકલીફ થતી નથી. એમ આજે તમે કદાચ કિડની કોઈને આપો, તમારા પરિવારની અંદર કોઈને તકલીફ હોય તો હવે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમારા ઘરની અંદર જે કિડનીથી જે કોઈ પીડાતું હશે તો એને પણ એક નવું જીવન મળશે. એમ અને મારી એક જ આ લોકોને જાગૃત છે કે અંગદાન કરો અને લોકોને બચાવો. આજે આ હોસ્પિટલની અંદર તમે નજર મારો તો આજે લોકો પુષ્કળ કિડનીની અંદર તકલીફોમાં, પ્રોબ્લેમની અંદર ફસાઈ રહ્યા છે. શું કામ કે એને કોઈકને કોઈક કારણસર કિડની દેવા માટે ઘરમાંથી સક્ષમ નથી. સક્ષમ હોય તો કોઈકને કોઈક રીતે એને બીક લાગતી હશે કે અમે કિડની આપશું તો અમને ક્યાંક થઈ જશે કે અમારું શું થશે જીવનમાં. પણ મારી એક જ લોકોને જાગૃત કરું છું કે હું બોલું છું બરોબર છે કે તમે અંગદાન કરો અને તમારા પરિવારમાં બરોબર જે કોઈને બીમાર હોય તો એ પણ બચી જાય અને તમે જે દેવાવાળા છો એને પણ કોઈ તકલીફ થવા નથી. મારી એક જ લોકોને નમ્ર અપીલ છે. અને વિશેષ હું આ નવી કિડની હોસ્પિટલનો પુષ્કળ સ્ટાફનો બધાનો આભાર માનું છું. અહીં સારામાં સારા બેસ્ટ ડૉક્ટરો છે. નેફ્રોની અંદર સારી ટીમ છે, યુરોલોજીની અંદર ડૉક્ટરની ટીમ સારી છે અને સારામાં સારું ઓપરેશન છું અને અમને સારામાં સારી ટ્રીટમેન્ટ, ફૂલ VIP જેવી ટ્રીટમેન્ટ અમને પૂરી પાડી રહ્યા છે PMG કાર્ડની અંદર. માટે હું હોસ્પિટલનો પૂરા સ્ટાફનો દિલથી ધન્યવાદ કરું છું.